મામા થાય છે લગભગ 4-5 મહિના 4-5 વર્ષ પહેલાં મને આ બધી એમને ખબર કે હું બધું કામ કરું છું તો કે તમારે વિનોદભાઈને ત્યાં આવવું પડશે. તો હું વિનોદભાઈની જૂની જગ્યા ઉપર વિનોદભાઈને ત્યાં મને લઈ ગયા અને કમાલિયા મને બતાવ્યું, વિનોદભાઈને મેળવ્યા. તે વખતથી વિનોદભાઈ જોડે ટચમાં આવ્યા અને નાની મોટી અમે હેલ્પ કરતા હતા. એ ગયા પર્યુષણની અંદર મામાનો ફોન આવ્યો પર્યુષણમાં સંવત્સરી એટલે લગભગ મહાવીર જયંતિના દિવસે કે તમારે કામ કરવાનું. શું કે એમ્બ્યુલન્સ આપવાની છે આજની આજને તો પોસિબલ નથી મામા, મારા પૈસા ચેક થવો જોઈએ, ચેક વગર હું કેવી રીતે આપી શકું. તો મેં મામા કહ્યું તમે ઠેરો, 1-2 દિવસ ઠેરો, મારા ખાતામાં પૈસા તમારા ખાતામાં નાખી દે પછી હું તમે મને કહું છું. એ મને લાગે 1-2 દિવસમાં મેં ખાતામાં પૈસા નાખ્યા ને મેં એમ્બ્યુલન્સ એ વખતે આપી અને એનું પછી એમ્બ્યુલન્સનું ઓપનિંગ કર્યું. ને પછી વિનોદભાઈ હમણાં 2-3 મહિનાથી મને મારી ઓફિસો બોલાવો, ગમે ત્યાં ફેક્ટરી પર આવો તો વિનોદભાઈને બોલાવો. તો વિનોદભાઈ કે ભાઈ બહુ તકલીફ પડશે, મારી એમ્બ્યુલન્સ ખરાબ થઈ ગઈ ને એક એમ્બ્યુલન્સથી પહોંચાતું નથી. તો બીજી એમ્બ્યુલન્સ માટે બીજા કોઈ ભાઈએ કીધું છે પણ કંઈ કરતા નથી. તો મેં ઠેરો 2-4 દિવસો મને ટાઈમ આપો. પછી વિનોદભાઈને 2-4 દિવસ પછી મેં આ એમ્બ્યુલન્સ બી કરી આપી. તો પૈસા તો બધા ખર્ચે, હું બી ખર્ચું, તમે બી ખર્ચો, આ બી ખર્ચે. હું લગભગ 12 થી 13 સંસ્થાનો ટ્રસ્ટી છું, પ્રમુખ છું. પણ મેં તમને એક વસ્તુ દેખી કે વિનોદભાઈ તન મન ધનથી આ વિનોદભાઈ એક જ કરે છે. પૈસાથી ઘણા કામ કરે, તનથી કરે, મનથી કરે. મેં મારી લાઈફમાં આ વિનોદભાઈને તન મન ધન એમની જિંદગીનું બધું જ ન્યોસામાં કરી નાખ્યું છે. બધું જ એમની કમાણી, એમની જિંદગીનું બધું જ આપી દીધું.